ચેપ્ટર 8 પર્યાવરણ અને વૈશ્વિક રાજકારણ. પર્યાવરણ એટલે સજીવોના અસ્તિત્વ અને વિકાસ પર અસર કરતા બાહ્ય રાસાયણિક, જૈવિક અને ભૌતિક પરિબળો જેવા કે હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ, ખોરાકનો પુરવઠો. આ ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક બાબતોનો પણ તેમાં સમાવેશ થાય છે. રાજ્યના વિકાસનો આધાર પણ તેને મળેલા આંતરરાષ્ટ્રીય પર્યાવરણ, તેની ભૂગોળ, નદીઓ, સરોવરો, ખનિજો, સમુદ્ર કિનારો વગેરે પર હોય છે. રાજ્ય પોતાની ટેકનોલોજી અને જ્ઞાનનો ઉપયોગ કરીને પર્યાવરણમાં ઇચ્છિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. રાજ્યની અંદરનું પર્યાવરણ અને રાજ્યની બહારનું પર્યાવરણ બંને તેના વિકાસ અને અસ્તિત્વ પર અસર કરે છે. કુદરતમાંથી મળતા મનુષ્ય સર્જિત ન હોય એવા પદાર્થો કે ઉર્જા જેનો મનુષ્યો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને વિકાસ માટે ઉપયોગ કરે છે તેને કુદરતી સંસાધનો કહેવાય. દાખલા તરીકે પાણી, સૂર્યપ્રકાશ, વનસ્પતિ, પશુ પક્ષીઓ, જંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગ, ખનિજો વગેરે. આ કુદરતી સંસાધનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક, પુનઃપ્રાપ્ય સંસાધનો. પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે જે સંસાધનોનો અનેકવાર ઉપયોગ કરી શકાય તેવા સંસાધનો. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, પવન વગેરે. બે, પુનઃ અપ્રાપ્ય સંસાધનો. પુનઃ અપ્રાપ્ય સંસાધનો એટલે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી તેનું સ્વરૂપ બદલાય છે, જેથી તે જ સ્વરૂપે તેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ વગેરે. કુદરતી સંસાધનોના બીજી રીતે પણ બે પ્રકાર પાડી શકાય. ક, જૈવિક એટલે કે બાયોટિક કુદરતી સંસાધનો, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થો. ખ, અજૈવિક એટલે કે અબાયોટિક કુદરતી સંસાધનો. દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ, રેતી વગેરે. કુદરતી સંસાધનોની ઉપયોગિતા. વાતાવરણમાંથી આપણને શ્વાસોશ્વાસ માટે પ્રાણવાયુ મળે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જલાવરણમાંથી આપણને પીવા માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે પાણી મળે છે. ઉપરાંત માછલીઓ, સમુદ્રી ઘાસ જેવા ખાદ્ય સંસાધનો મળે છે. મુદ્દાવરણ એ આપણને ભોજન આપનાર ખેતીનો આધાર છે. માટીના સૂક્ષ્મ પોષક તત્વો વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે. મુદ્દાવરણમાંથી આપણને પથ્થર, રેતી અને કપચી મળે છે જે બાંધકામમાં વપરાય છે, જ્યારે ખનિજ તેલ, કોલસો, ગેસ વગેરે મશીનો અને ઉદ્યોગો ચલાવવા તથા ઘર માટે ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. ઉપરાંત મોટી સંખ્યામાં એવા ખનિજો મળે છે જેની ઉપર આપણા ઉદ્યોગો આધારિત છે. જીવાવરણમાંથી વનસ્પતિ અને પાલતુ પ્રાણીઓ પાસેથી આપણને મળતા પદાર્થો જે આપણી ભોજનની, વસ્ત્રોની, ઈંધણની, બાંધકામ માટે ઇમારતી લાકડાની જરૂરિયાતો પૂરી પાડે છે. આજે વિશ્વમાં દિન પ્રતિદિન વધતી જતી વસ્તીને કારણે આ કુદરતી સંસાધનો પર ભારણ વધી રહ્યું છે. ભવિષ્યમાં લોકો તેનો ઉપયોગ કરી શકે તે માટે વસ્તી વધારા પર નિયંત્રણ મૂકવાની, કુદરતી સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની અને તેનું સંરક્ષણ કરવાની અનિવાર્યતા ઊભી થઈ છે. બીજું, ઉર્જાની વધતી જરૂરિયાતોને પૂરી કરવા અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે પવનચક્કીઓ, જળશક્તિનો ઉપયોગ, સૂર્ય ઉર્જાનો ઉપયોગ, સમુદ્રની ભરતીથી પ્રાપ્ત થતી ઉર્જાનો ઉપયોગ, ભૂતાપ ઉર્જા, ગોબર ગેસ વગેરેનો ઉપયોગ કરી શકાય. 9મી માર્ચ 2015ના રોજ અબુધાબીથી સોલર ઇમ્પલ્સ 2 નામનું વિમાન વિશ્વ પ્રવાસે નીકળ્યું હતું. વિશ્વના ઘણા બધા દેશો અને શહેરોની મુલાકાત લઈ આ વિમાન 26 જુલાઈ 2016ના રોજ અબુધાબી પરત ફર્યું છે. સૂર્ય ઉર્જાથી સંચાલિત આ વિમાન ક્લીન ટેકનોલોજીનો ઉત્તમ નમૂનો ગણાવી શકાય. કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે આપણી ભૂમિકા. જરૂર ન હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણો બંધ કરવા, બલ્બ તથા ટ્યુબોને સાફ રાખવા, વિદ્યુત ઉપકરણો જેવા કે ટેલિવિઝન વગેરેને સ્ટેન્ડ બાય ન રાખવા, રસોઈ માટે પ્રેશર કુકર અને સૂર્ય કુકરનો ઉપયોગ કરવો, રસોઈ બનાવતી વખતે વાસણો ઢાંકવા જેથી ભોજન રાંધવામાં ઓછો સમય લાગે છે ને ઉર્જાની બચત થાય છે. સાયકલનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, કચરો બાળવો નહીં, ફટાકડા ફોડવા નહીં,
તળાવો, સરોવરો અને નદીઓને પ્રદૂષિત ન કરવા, પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો અનિવાર્ય હોય તો જ અને ત્યારે જ ભલામણ કરાયેલી માત્રામાં જ ઉપયોગ કરવો. રાજ્ય માટે કુદરતી સંસાધનોનું મહત્વ. રાજ્ય માટે કુદરતી સંસાધનોનું મહત્વ છે. સમુદ્ર કિનારો, નદીઓના પાણી, ફળદ્રુપ જમીન, કોલસાના ભંડારો, ખનિજ તેલના ભંડારો વગેરે જેવા કુદરતી સંસાધનો મેળવવા અને પોતાની પાસેના કુદરતી સંસાધનોને ટકાવવા રાજ્યો વચ્ચે વર્ષોથી સંઘર્ષો થતા આવ્યા છે અને તે માટે રાજકારણ ખેલાતું આવ્યું છે. આને ભૂ રાજકારણ એટલે કે જીઓપોલિટિક્સ કહે છે. વિશ્વમાં 100 દેશ એવા છે જે 13 મોટી નદીઓ અને સરોવરોના પાણીમાં ભાગીદારી ધરાવે છે. ભૌગોલિક રીતે ઉપરવાસમાં આવેલા દેશો નીચાણવાળા દેશોમાં પાણી પુરવઠો પહોંચાડવામાં અવરોધો ઉત્પન્ન કરી શકે, જેને કારણે વિશ્વમાં રાજકીય અસ્થિરતા પેદા થઈ શકે. જેમ કે ઇથિયોપિયા અને ઇજિપ્ત વચ્ચે નાઇલ નદી માટે ભારત અને બાંગ્લાદેશે ગંગાના પાણીના ઉપયોગ માટે પહેલેથી જ સમજૂતી કરાર કરી લીધા છે. એક જ દેશની અંદર પણ આ માટે સંઘર્ષો થતા જોવા મળે છે. જેમ કે ભારતમાં કર્ણાટક અને તામિલનાડુ કાવેરી નદીના પાણી માટે ઝઘડે છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશની વચ્ચે કૃષ્ણા નદીના પાણી માટે વિવાદ થઈ રહ્યો છે. વિશ્વ રાજકારણ સામે કટોકટીઓ. માનવજાતનો ઇતિહાસ જોઈએ તો તેમાં શાંતિ અને સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંઘર્ષો અને કટોકટીઓ પણ જોવા મળે છે. એક યા બીજા પ્રકારની કટોકટીઓ વિશ્વ રાજકારણની એક વાસ્તવિકતા રહી છે. જેમ કે 1. આર્થિક કટોકટી. કુદરતી સંસાધનો પર નિયંત્રણ કરવા માટે અને નિયંત્રણ ટકાવી રાખવા માટે રાજ્યો અંદરોઅંદર યુદ્ધ કરતા આવ્યા છે. વ્યાપાર માટે બજારો મેળવવા તથા કાચો માલ મેળવવા માટેના વિસ્તારો મેળવવા સંઘર્ષો થયા. બીજા વિશ્વયુદ્ધ પછી 2 આર્થિક વિચારધારાઓ સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેના સંઘર્ષે વિશ્વને મહદઅંશે 2 ભાગમાં વહેંચી દીધું હતું. આજે વિશ્વમાં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક અસમાનતા જોવા મળે છે. આ અસમાનતાને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનું વર્ચસ્વ વધ્યું છે અને રાજ્યોનું આંતરિક તેમજ બાહ્ય સાર્વભૌમત્વ નબળું પડતું જાય છે. વૈશ્વિકરણના યુગમાં બજાર આંતરરાષ્ટ્રીય બન્યું છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને રાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે તથા બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે અંદરોઅંદર સ્પર્ધા વધી છે. શક્તિશાળી કંપનીઓનો દબદબો વધી રહ્યો છે, જે વિશ્વ રાજકારણને પ્રભાવિત કરે છે. એમાં પણ શસ્ત્ર ઉત્પાદન કરતી કંપનીઓ વિશ્વ રાજકારણને વધુ પ્રભાવિત કરે છે. બજારો એકબીજા સાથે સંકળાયેલા હોવાથી મૂડી અને ટેકનોલોજીની હેરફેર વધી હોવાથી તેજી અને મંદીની અસર સમગ્ર વિશ્વ પર પડે છે, જેને નિયંત્રિત કરનાર કોઈ એક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. 2. સાંસ્કૃતિક કટોકટી. વિશ્વ સાંસ્કૃતિક રીતે પણ વહેંચાયેલું છે. એક બાજુ ધાર્મિક કટ્ટરતાવાદ વધતો જાય છે તો બીજી બાજુ ટેલિવિઝન, સોશિયલ મીડિયાના વધતા જતા પ્રસારના કારણે આધુનિકીકરણનો વ્યાપ પણ વધી રહ્યો છે. એક બાજુ લોકશાહી મૂલ્યો, માનવ હકો, વિજ્ઞાન અને બીજી બાજુ અસમાનતા, ધાર્મિક કટ્ટરતા વચ્ચે ટક્કર થતી જોવા મળે છે. વિશ્વ સામે આ એક નવી સાંસ્કૃતિક કટોકટી અસ્તિત્વમાં આવી છે, જેને શિક્ષણ દ્વારા બિન સાંપ્રદાયિક મૂલ્યોના પ્રચાર પ્રસારથી હળવી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. વૈશ્વિકરણ અને પ્રસાર માધ્યમોના પ્રસારના લીધે વ્યક્તિ અને રાજ્યો વિશ્વ સાથે જોડાયેલા છે અને જોડાઈ રહ્યા છે, જેના પરિણામે ઓળખની કટોકટી પણ કેટલાક સમુદાયો અનુભવી રહ્યા છે. આ વૈશ્વિકરણની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. 3. રાજકીય કટોકટી. વિશ્વ રાજકારણે અત્યાર સુધીમાં સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, ઠંડુ યુદ્ધ અને વિચારધારાઓનો સંઘર્ષ તેમજ ત્રાસવાદ જેવી અનેક રાજકીય કટોકટીઓનો સામનો કર્યો છે. આ કટોકટીઓના ઉદ્ભવ માટે અનેક પરિબળો જવાબદાર છે, જેમ કે કુદરતી સંસાધનો મેળવવા માટેના રાજ્યો વચ્ચેના સંઘર્ષો, ધાર્મિક કટ્ટરતા, જાતિવાદ, વિચારધારાઓનો સંઘર્ષ, આતંકવાદી સંગઠનો, બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચેની ગળાકાપ સ્પર્ધા, શસ્ત્રો બનાવનારી કંપનીઓ વચ્ચેની સ્પર્ધા વગેરે. ઉત્તર કોરિયાએ અણુશસ્ત્રો બનાવ્યા છે અને દૂર અંતર સુધી ફેંકી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલના પ્રયોગ પણ કરે છે.
તે એક ચિંતા ઉપજાવનારી બાબત છે. કેટલાક રાજ્યો આતંકવાદને, ધાર્મિક કટ્ટરતાને પોષે છે. તે બાબત પણ આજે અન્ય રાજ્યો માટે ચિંતાનો વિષય બન્યો છે. વિશ્વ રાજકારણમાં ચીનનો વધતો જતો પ્રભાવ ચીનના પડોશી રાજ્ય ભારત, તાઇવાન, જાપાન વગેરે માટે પડકારરૂપ બન્યો છે. પર્યાવરણીય આંદોલન વૈશ્વિક અને રાષ્ટ્રીય. હવે આપણે વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના રક્ષણ માટે થયેલા આંદોલનો અને પ્રયત્નોની ચર્ચા કરીશું. પર્યાવરણ અને રાજકારણ વચ્ચે ગાઢ સંબંધ જોવા મળે છે. વિશ્વ રાજકારણ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયાનો સંબંધ છે. વિશ્વ રાજકારણ પર્યાવરણને પ્રભાવિત કરે છે, તો પર્યાવરણીય સમસ્યાઓ રાષ્ટ્રો વચ્ચેના સંબંધો એટલે કે આંતરરાષ્ટ્રીય રાજકારણને પણ પ્રભાવિત કરે છે. વિશ્વના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો સ્પષ્ટ થાય છે કે વિશ્વના રાજ્યો વચ્ચે જોવા મળતા સહકાર કે સંઘર્ષના કેન્દ્રમાં જળ, જમીન અને કુદરતી સંપત્તિ રહેલા છે. સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના ઉદ્ભવ માટે જવાબદાર પરિબળો પૈકીનું મહત્વનું પરિબળ કુદરતી સંસાધનોની પ્રાપ્તિ હતું. કુદરતી સંપત્તિ પોતાના રાષ્ટ્રના નાગરિકો, ઉદ્યોગોની જરૂરિયાતો સંતોષે છે અને રાષ્ટ્રને શક્તિશાળી બનાવે છે. આથી કુદરતી સંપત્તિ મેળવવા માટે શક્તિશાળી રાજ્યો બીજા રાજ્યો પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરે છે અને વિશ્વ રાજકારણની વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. યુરોપના રાજ્યો જેવા કે બ્રિટન, ફ્રાન્સ, હોલેન્ડ વગેરેએ સંસ્થાનવાદી નીતિ અપનાવી યુરોપની બહારના રાજ્યો પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કર્યો હતો. ઔદ્યોગિક ક્રાંતિ પછી યુરોપના રાજ્યોમાં કાચા માલની ભારે અછત સર્જાઈ. આથી કાચા માલની જરૂરિયાત અને ઉત્પાદિત તૈયાર માલના વેચાણ માટે આવશ્યક બજાર જરૂરી હોય તેમણે એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોને ગુલામ બનાવ્યા અને કુદરતી સંસાધનોનું ઘણું શોષણ કર્યું. સંસ્થાનો મેળવવાની હરીફાઈના કારણે યુરોપના રાજ્યો વચ્ચે યુદ્ધો પણ થયા. વર્તમાન વિશ્વ રાજકારણમાં પણ ખનિજ તેલ અને કુદરતી વાયુ કેન્દ્રમાં છે. પશ્ચિમ એશિયાના ઘણા રાજ્યોમાં કુદરતી સંપત્તિ અને ખાસ કરીને ખનિજ તેલના વિપુલ ભંડારો આવેલા છે. આથી વિશ્વ મહાસત્તાઓ ખાસ કરીને યુએસએ દ્વારા આવા રાજ્યો પર રાજકીય પ્રભાવ વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે. તેને તેલિયું રાજકારણ એટલે કે પોલિટિક્સ ઓફ ઓઇલ કહેવામાં આવે છે. કુદરતી સંપત્તિની વિપુલ માત્રા ધરાવતા આફ્રિકાના પણ કેટલાક રાજ્યો પર વિશ્વ મહાસત્તાઓ પોતાનો પ્રભાવ પાથરી રહી છે. ચીન દ્વારા દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો પ્રભાવ વધારવાના પ્રયત્નોથી વિશ્વ રાજકારણમાં સંઘર્ષ અને તણાવની પરિસ્થિતિ સર્જાય છે. વૈશ્વિક સ્તરે પર્યાવરણીય આંદોલન. વિશ્વ અત્યારે પર્યાવરણીય કટોકટીના સૌથી મોટા અને ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે. વિકસિત રાષ્ટ્રો હોય કે વિકાસશીલ રાષ્ટ્રો હોય, અમીર હોય કે ગરીબ હોય, તમામ તેનો ભોગ બન્યા છે. ગાંધી વિચાર અને પર્યાવરણ નામના પુસ્તકમાં તેના લેખક લખે છે કે પર્યાવરણની આપત્તિઓએ ભૌગોલિક, સાંસ્કૃતિક, વૈચારિક કે રાજકીય સરહદોને અવગણી જાણે સમગ્ર સૃષ્ટિને પોતાના ભરડામાં લીધી છે. માનવ અને પર્યાવરણ વચ્ચે ગાઢ સંબંધ છે. માનવી પોતાની મૂળભૂત જરૂરિયાતો નૈસર્ગિક સ્ત્રોતોમાંથી સંતોષી શક્યો છે. માનવીની યોગ્ય અને ન્યાયી જરૂરિયાતો સંતોષવા નૈસર્ગિક સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં હતા અને માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોમાં સમતોલન પણ હતું. પરંતુ માનવીની લોભ અને સંગ્રહખોર વૃત્તિએ પ્રકૃતિનું વધુ પડતું શોષણ અને વિનાશ કર્યો. માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ ભૂલીને તેમજ આવનારી પેઢીનો સહેજ પણ વિચાર કર્યા વિના માત્ર ભૌતિક અને આર્થિક વિકાસ સાધવાની ઘેલછાના વિપરીત પરિણામોએ વર્તમાન પર્યાવરણની ગંભીર કટોકટીને જન્મ આપ્યો છે. આજની વર્તમાન પેઢીની સમૃદ્ધિ અને સુખાકારીનો જ વિચાર કરીને પર્યાવરણની બિલકુલ પરવા કર્યા વિના પ્રાકૃતિક સંસાધનોનું જે પ્રકારે અતિશય શોષણ કર્યું તેના દુષ્પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે. મનુષ્યોએ પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં વધુ પડતો હસ્તક્ષેપ કર્યો. આથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ. પરિણામે માનવ જીવનના અસ્તિત્વ અને સાતત્ય સામે ખતરો ઊભો થયો છે. વિશ્વમાં થઈ રહેલો વસ્તી વધારો, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, ભૌતિક અને આર્થિક વિકાસને વેગ આપવા માટે નૈસર્ગિક સંસાધનોનો
અવિચારી અને બેફામ ઉપયોગ, સમૃદ્ધ જીવનશૈલી, પર્યાવરણની દરકાર કર્યા વિના માત્ર ઉપભોક્તાવાદી સંસ્કૃતિ તરફની દોડ વગેરેને કારણે કાર્બન ડાયોક્સાઇડ, CO2, મિથેન, CH4, નાઇટ્રસ ઓક્સાઇડ, N2O, સલ્ફર હેક્સાફ્લોરાઇડ, SF2, હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, HFCs, ક્લોરોફ્લોરોકાર્બન, CFC જેવા ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાતા ઝેરી વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં અતિશય વધ્યું. તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે કે ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓનું સર્જન થયું. તેના કારણે સમગ્ર વિશ્વ અત્યારે અવારનવાર પૂર, દુષ્કાળ, ચક્રવાત, ભૂસ્ખલન, હિમપ્રપાત, કમોસમી વરસાદ વગેરે જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. જવાબદાર કોણ? પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું જીવન જોખમમાં મૂકનાર પર્યાવરણીય કટોકટીના ઉદ્ભવ માટે જવાબદાર કોણ તે ચર્ચાનો વિષય છે. આ અંગે વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રોના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. વિકાસશીલ રાષ્ટ્રો માને છે કે પર્યાવરણની સમસ્યા માટે વિકસિત રાષ્ટ્રો જવાબદાર છે. ઉત્તર ગોળાર્ધના વિકસિત રાષ્ટ્રો જ પર્યાવરણના સૌથી મોટા પ્રદૂષકો છે. આથી પ્રદૂષણ નિર્મૂલનની કિંમત તેમણે ચૂકવવી જોઈએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉત્તર ગોળાર્ધના વિકસિત રાષ્ટ્રોએ જે પ્રકારે ઝડપથી અને પર્યાવરણની કાળજી લીધા વિના ભૌતિક, આર્થિક, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ સાધ્યો, તેના પરિણામે ત્યાં પ્રદૂષણનો જન્મ થયો. દક્ષિણ ગોળાર્ધના કેટલાક રાષ્ટ્રોએ તો વિકાસની હજી શરૂઆત જ કરી છે. બીજી બાબત એ છે કે ઉત્તર ગોળાર્ધના વિકસિત રાષ્ટ્રોએ ઘણા વર્ષો દક્ષિણ ગોળાર્ધના રાષ્ટ્રો પર શાસન કર્યું છે. શાસન દરમિયાન નૈસર્ગિક સંસાધનોનું પણ શોષણ કર્યું છે અને વિકસિત થયા છે. આથી વિકસિત રાષ્ટ્રોએ વિકાસશીલ રાષ્ટ્રોના વિકાસ અને પર્યાવરણના સંરક્ષણ માટે આર્થિક સહાય કરવી જોઈએ. ઉત્તર ગોળાર્ધના વિકસિત રાષ્ટ્રો માને છે કે પ્રદૂષણ માટે દક્ષિણ ગોળાર્ધના રાષ્ટ્રોમાં થઈ રહેલો વસ્તી વધારો, ગરીબી અને ગંદકી વગેરે જવાબદાર છે. પર્યાવરણની સમસ્યા અંગેના ભિન્ન દ્રષ્ટિબિંદુઓ જોયા પછી કહી શકાય કે વિકાસ અને પર્યાવરણ એક સિક્કાની બે બાજુ છે. પર્યાવરણનું રક્ષણ કર્યા સિવાય ટકાઉ વિકાસ કરી શકાય નહીં. પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન અંગે વિશ્વના રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોથી જાગૃતિ આવી રહી છે. વિશ્વના રાજ્યો વચ્ચે પર્યાવરણનું દોહન નહીં પરંતુ જતન અને પર્યાવરણની જાળવણી કરીને વિકાસ કરવા અંગે સર્વસંમતિ સધાઈ રહી છે. પૃથ્વી પર વધી રહેલા તાપમાન અને જલવાયુ પરિવર્તનને કારણે સર્જાયેલી ગંભીર સમસ્યાઓ અને તેની ભયાનક અસરોમાંથી છુટકારો મેળવવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સઘન પ્રયત્નો થઈ રહ્યા છે. તેનો થોડો વિગતે ખ્યાલ મેળવીએ. 1960ના દાયકા બાદ વિશ્વના રાષ્ટ્રોમાં પર્યાવરણ બાબતે ચિંતા, ચિંતન અને ચળવળ શરૂ થયા. વર્ષ 1970માં 22મી એપ્રિલે પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડેની યુએસએમાં ઉજવણી કરવામાં આવી અને પર્યાવરણ જાગૃતિ લાવવાનો પ્રયત્ન થયો. અત્યારે વિશ્વના લગભગ તમામ રાષ્ટ્રોમાં પર્યાવરણ બચાવવાના સમર્થનમાં 22 એપ્રિલનો દિવસ પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડે તરીકે ઉજવાય છે. પર્યાવરણીય કટોકટીના રાજકીય તત્વોની છણાવટ કરતા કહી શકાય કે વિશ્વ સમક્ષ ઉદ્ભવેલ પર્યાવરણીય કટોકટીને હલ કરવા માટે 3 પ્રકારે પ્રયત્નો ચાલુ થયા. 1. સિદ્ધાંતકારો દ્વારા પર્યાવરણલક્ષી ચિંતન. કેટલાક ચિંતકો દ્વારા જુદા જુદા પુસ્તકોના સ્વરૂપે પર્યાવરણલક્ષી ચિંતન શરૂ થયું. તેણે પર્યાવરણ બાબતે વૈચારિક ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. નવજાગૃતિ બાદ સિદ્ધાંતકારોએ આપેલા આર્થિક, સામાજિક, રાજકીય સિદ્ધાંતો માનવ કેન્દ્રી હતા. તેમણે માનવ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. માનવ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરી શાસ્ત્રીય ઢબે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમણે જાણીએ અજાણીએ માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ઉપેક્ષા કરી. સમાજવાદ, સામ્યવાદ, ઉદારમતવાદ, મૂડીવાદ જેવા સિદ્ધાંતો પર્યાવરણીય કટોકટીને ઉકેલવામાં ઊણા ઉતર્યા. વિશ્વ સમક્ષ ઉપસ્થિત થયેલ પર્યાવરણીય કટોકટીનો ઉકેલ લાવવામાં તે નિષ્ફળ રહ્યા. આથી પર્યાવરણલક્ષી રાજકીય સિદ્ધાંત વિકસાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
પર્યાવરણલક્ષી ચિંતન રજૂ કરનાર અમેરિકાના પર્યાવરણવિદ અને જીવશાસ્ત્રી રેચેલ કાર્સન, મુરે બુકચિન, જર્મન અમેરિકન ફિલસૂફ અને સમાજશાસ્ત્રી હર્બર્ટ માર્કુસ, જર્મનીના વિશ્વ પ્રસિદ્ધ ફિલસૂફ અને સમાજશાસ્ત્રી હેબરમાસ વગેરેનો ફાળો મહત્વનો ગણી શકાય. તેમના પ્રકાશિત થયેલા ચિંતનાત્મક લખાણોએ વૈશ્વિક પર્યાવરણીય ચળવળને પ્રેરણા પૂરી પાડી. સાથોસાથ તે સમયમાં પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલોએ પણ પર્યાવરણલક્ષી ચર્ચાઓ અને નીતિઓ અંગે પ્રોત્સાહન પૂરું પાડ્યું. જેમ કે વર્ષ 1987માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ અને વિકાસ અંગેના વિશ્વપંચ દ્વારા અવર કોમન ફ્યુચર નામે અહેવાલ પ્રસિદ્ધ થયો. આ અહેવાલ બ્રુટલેન્ડ અહેવાલ તરીકે પણ જાણીતો છે. પ્રસ્તુત અહેવાલમાં પર્યાવરણ અને વિકાસના મુદ્દાઓ સાંકળીને ટકાઉ વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. 2. સંગઠનાત્મક રીતે થયેલા પ્રયાસો. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા પર્યાવરણ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયત્નો શરૂ થયા. 1972માં મળેલી સ્ટોકહોમ પરિષદથી લઈને 2015માં પેરિસ ખાતે મળેલ જલવાયુ પરિવર્તન પરિષદ દરમિયાન પર્યાવરણીય સમસ્યાઓને હલ કરવા પ્રયાસો થયા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાયેલા કેટલાક મહત્વના સંમેલનોનો ઉલ્લેખ નીચે મુજબ છે. સ્ટોકહોમ પરિષદ માનવ પર્યાવરણના જતન અને ઉન્નતિ માટે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN દ્વારા વર્ષ 1972માં સ્ટોકહોમ ખાતે પરિષદ યોજાઈ. પરિષદમાં કુદરતી સંસાધનો અને વન્યજીવનનું રક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ અને વિકાસ વચ્ચેના સંઘર્ષને દૂર કરવા માટે સુગ્રથિત અને તાર્કિક આયોજન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો પર્યાવરણની સુધારણા માટે ઉપયોગ, વિકાસશીલ રાષ્ટ્રોને પર્યાવરણના રક્ષણ અને વ્યવસ્થાપન માટે આર્થિક સહાય કરવી વગેરે જેવા મહત્વના 26 સિદ્ધાંતો અંગે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું. વિશ્વના રાષ્ટ્રો માનવ પર્યાવરણની જાળવણી માટે મહત્વની બાબતો પર સંમત થયા. આધુનિક પર્યાવરણનો પાયો નાખનાર સ્ટોકહોમ પરિષદે વિશ્વના રાષ્ટ્રોને પર્યાવરણ સંબંધી નીતિઓ અને કાર્યક્રમો ઘડવામાં અગત્યની રૂપરેખા પૂરી પાડી તેમ કહી શકાય. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP વિશ્વના રાષ્ટ્રોને પર્યાવરણને સાનુકૂળ હોય તેવી નીતિઓનું ઘડતર તથા તેના અમલમાં સહકાર આપવાના મુખ્ય હેતુસર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEPની વર્ષ 1972માં સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્ય કાર્યાલય નૈરોબી ખાતે આવેલું છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ પર્યાવરણની જાળવણી માટે રાષ્ટ્રો અને લોકોને નેતૃત્વ, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. વૈશ્વિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય પર્યાવરણીય સ્થિતિ અને પ્રવાહોનું મૂલ્યાંકન કરવું, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સાધનો વિકસાવવા, પર્યાવરણના સુવ્યવસ્થાપન માટે સંસ્થાઓને મજબૂત કરવી વગેરે જેવા મહત્વના કાર્યો તેના દ્વારા હાથ ધરવામાં આવે છે. પર્યાવરણીય પ્રશ્નો અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુસર 5મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. સંમેલન અર્થ સમિટ 1992 વિવિધ પ્રકારના પ્રદૂષણોને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. પૃથ્વી પર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જે પ્રત્યેક સજીવ માટે ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે. આથી આ અંગે ચર્ચા કરી તેનો નક્કર ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવા માટે વિશ્વના રાષ્ટ્રોનું વિશાળ સંમેલન વર્ષ 1992માં યોજાયું. આ સંમેલન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવ્યું હતું. આથી તેને રિયો પરિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંમેલનમાં ઝેરી વાયુઓ ઉત્સર્જિત કરતી ઉત્પાદનની પદ્ધતિઓમાં પરિવર્તન લાવવું, અશ્મિ બળતણ જેવા હાનિકારક ઉર્જા સ્ત્રોતોનો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત શોધી તેનો ઉપયોગ કરવો, વ્યક્તિગત કે ખાનગી વાહનોના બદલે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો, જલવાયુ પરિવર્તન અંગે સંમેલન યોજવું વગેરે જેવા મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પરિષદમાં જલવાયુ પરિવર્તન અને જૈવિક વિવિધતા વિષયક મહત્વના કરાર થયા. તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે કાર્યલક્ષી આયોજન અંગે મહત્વનો દસ્તાવેજ એવો એજન્ડા 21 રજૂ કરવામાં આવ્યો. ક્યોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો
અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની આંતરરાષ્ટ્રીય સંધિ છે. વર્ષ 1994થી અમલમાં આવેલી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન UNFCCC સંધિને નક્કર સ્વરૂપ આપવા જાપાનના ક્યોટો ખાતે સંધિ કરવામાં આવી, જે ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. ક્યોટો પ્રોટોકોલનો 11 ડિસેમ્બર 1997ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો અને 16 ફેબ્રુઆરી 2005થી તેનો અમલ શરૂ થયો. ક્યોટો પ્રોટોકોલની જોગવાઈનું પાલન કરવું પક્ષકારો માટે કાયદાકીય રીતે બંધન કરતા છે. ક્યોટો પ્રોટોકોલમાં 1990ના વર્ષને આધાર વર્ષ ગણી ચોક્કસ સમય મર્યાદામાં સામૂહિક રીતે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં 5.2% ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. ઔદ્યોગિક રાષ્ટ્ર માટે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડા માટે વર્ષ 2008થી 2012ની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી. પ્રથમ સમયગાળો પૂરો થવાથી વર્ષ 2012માં કતારના દોહા ખાતે ક્યોટો પ્રોટોકોલના નિયમોના અમલ અને લક્ષ્યાંક અંગે મુદત વધારવામાં આવી. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો બીજો સમયગાળો વર્ષ 2013થી 2020 નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સંમેલન 2015 વિશ્વમાં વધી રહેલી જલવાયુ પરિવર્તનની સમસ્યાને ડામવા માટે વર્ષ 2015માં ફ્રાન્સના પેરિસ ખાતે સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સંમેલન યોજાયું હતું. વિશ્વના બધા જ રાષ્ટ્રો જલવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાના નિવારણ માટે સંમત થયા. પેરિસ સંમેલનમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ઘટાડો કરવા બધા જ રાષ્ટ્રોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જલવાયુ પરિવર્તન માટે જવાબદાર ઝેરી વાયુઓ અને ખાસ કરીને કાર્બન ઉત્સર્જનના ઘટાડા પર ભાર મૂકવામાં આવ્યો. વિશ્વના સરેરાશ તાપમાનને ઘટાડવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો. 3. લોક ચળવળો. 1960ના દાયકા બાદ પર્યાવરણના સંરક્ષણ માટે લોક ચળવળો પણ વેગવંતી બની. ભારતમાં જંગલ અને પર્યાવરણ બચાવવા ચીપકો આંદોલન થયું, જેની અસર સમગ્ર ભારત ઉપરાંત બીજા રાષ્ટ્રો પર પણ થઈ. US અને યુરોપમાં પર્યાવરણના સંરક્ષણ માટે ગ્રીન ચળવળે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પ્રવર્તમાન આર્થિક અને સામાજિક વ્યવસ્થાને પડકારી. આ આંદોલનકારીઓ ગ્રીન્સ તરીકે ઓળખાયા. તેમના મતે પ્રવર્તમાન વ્યવસ્થામાં પરિવર્તન લાવવાથી પર્યાવરણલક્ષી વિકાસ શક્ય નથી. આથી સમગ્ર માળખા અને અભિગમમાં મૂળભૂત પરિવર્તન લાવવું જોઈએ. આથી કહી શકાય કે પર્યાવરણની ગંભીર સમસ્યાના ઉકેલ માટે વૈશ્વિક સ્તરે, પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે જાગૃતિનું પ્રમાણ વધ્યું છે. દરેક રાષ્ટ્ર પણ આ દિશામાં બનતા પ્રયાસો કરી રહ્યું છે. વિશ્વના રાષ્ટ્રોની સરકારો ઉપરાંત બિન સરકારી સંગઠનો પણ પર્યાવરણની જાગૃતિ અંગે સતત કાર્યશીલ રહ્યા છે. પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠન એવા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWFની કામગીરી સરાહનીય ગણાવી શકાય. તેમજ ગ્રીન પીસ તરીકે જાણીતું વિશ્વનું બિન સરકારી સંગઠન પણ પર્યાવરણના જતન માટે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર દિશામાં કામ કરી રહ્યું છે. બ્રિટન, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ગ્રીન પાર્ટી પણ ઊભી થઈ છે. પર્યાવરણના રક્ષણ માટે ભારતમાં થયેલા પ્રયાસો. ભારત દેશ વૈદિક સમયથી પર્યાવરણ પ્રેમી રહ્યો છે. વૈદિક સમયમાં પ્રકૃતિના તત્વોને દેવતાનું સ્થાન આપવામાં આવતું હતું. આજે પણ ભારતીય સમાજમાં વૈદિક પરંપરા એટલી જ પ્રસ્તુત અને પ્રચલિત છે. ભારતમાં પર્યાવરણને ધાર્મિક માન્યતાઓ સાથે સાંકળીને પર્યાવરણનું જતન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. વડ, પીપળો, આસોપાલવ, તુલસી વગેરે જેવા વૃક્ષ અને છોડને દેવ તરીકેનું સ્થાન આપીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યા છે. આ બધી ધાર્મિક માન્યતાઓ પાછળ સમાજનો પ્રકૃતિ માટેનો અતૂટ પ્રેમ અને આરોગ્ય પ્રત્યેની સભાનતા વ્યક્ત થાય છે. આપણે જાણીએ છીએ કે પર્યાવરણ અને માનવ જીવન પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. માનવ જીવનને તંદુરસ્ત, સુખ શાંતિ અને સમૃદ્ધિવાળું બનાવવું હોય તો ઇકોલોજીકલ સમતુલા, ઇકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે એ ખૂબ જ મહત્વની બાબત છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓથી
હવા, પાણી, અવાજ, જમીન વગેરેના પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચે તંદુરસ્ત સમતુલા જાળવીને વિકાસ કેવી રીતે કરવો એ ભારત માટે મોટો પડકાર છે. આથી આ દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતમાં સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પર્યાવરણ અને તેની સમતુલા જાળવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આપણા બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 48A હેઠળ પર્યાવરણનું જતન અને તેમાં સુધારણા કરવાની જોગવાઈ છે. દેશના જંગલો તેમજ વન્યજીવોની રક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ બંધારણના અનુચ્છેદ 51AG પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ ગણવામાં આવી છે. પર્યાવરણની ગંભીર સમસ્યાને દૂર કરવા અને પર્યાવરણની સમતુલાને પુનઃસ્થાપિત કરવા સરકાર દ્વારા પણ ભગીરથ પ્રયત્નો થયા છે. સરકારે તે અંગેની નીતિઓ, કાયદાઓ અને કાર્યક્રમો ઘડીને તેનો અસરકારક રીતે અમલ કરવાનું કાર્ય આરંભ્યું. ભારતમાં અલગ જંગલ અને પર્યાવરણ મંત્રાલય શરૂ કરવામાં આવ્યા. ભારત સરકાર દ્વારા વન અને પર્યાવરણના સંરક્ષણ અંગે કેટલાક કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે, જેમ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 વગેરે. ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે વર્ષ 1988માં નેશનલ ફોરેસ્ટ પોલિસી પણ ઘડવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા પણ પર્યાવરણ અને જંગલોના જતન અને આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં પર્યાવરણના રક્ષણ માટે ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છતાં પર્યાવરણની સમસ્યા હલ થઈ શકી નથી. પર્યાવરણના કાયદાઓ, નીતિઓ, કાર્યક્રમો વગેરેનો અસરકારક અમલ ન થાય અથવા સ્થાપિત હિતો દ્વારા સરકારની પર્યાવરણ સંબંધી નીતિ વિષયક બાબતો અને નિર્ણયોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પર્યાવરણના જતન માટે લોકમત સંગઠિત થાય છે અને સરકારને પર્યાવરણની જાળવણી માટે તેમજ અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે અસરકારક પગલાં લેવાની ફરજ પાડવામાં આવે છે. સરકાર યોગ્ય પ્રતિભાવ ન આપે તો તે માટે જન આંદોલન શરૂ થાય છે. પ્રકૃતિ સાથે લોકોની ધાર્મિક માન્યતાઓ, આરોગ્ય, રોજગારી, વસવાટ વગેરે સંકળાયેલા હોય છે. આથી સરકાર કે સ્થાપિત હિતો દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ શરૂ થાય છે. ત્યારે સ્થાનિક રહીશો, પર્યાવરણ ક્રિયાશીલો, બિન સરકારી સંગઠનો વગેરે દ્વારા તેનો વિરોધ થાય છે, જે આગળ વધતા આંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે. ભારતમાં પર્યાવરણ બચાવવા માટેના જે આંદોલનો થયા તેના કેન્દ્રમાં જળ, જમીન અને જંગલ રહ્યા છે. વન અને વન્યજીવોનું સંરક્ષણ કરવાના બદલે વન કટાઈ શરૂ થાય છે ત્યારે સ્થાનિક લોકો આવી બાબત સહન કરી શકતા નથી અને જંગલોના રક્ષણ માટે આંદોલનો શરૂ કરે છે. વૃક્ષોને કપાતા બચાવવા અને વન્યજીવોના રક્ષણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપતા સહેજ પણ અચકાતા નથી. જંગલોના રક્ષણ માટે ભારતમાં એવા ઘણા આંદોલનો થયા જેમાં લોકોએ પોતાના જીવનની આહુતિ આપી. આવું જ એક આંદોલન એટલે ચિપકો આંદોલન. ચિપકો આંદોલન વિશે થોડોક વિગતે ખ્યાલ મેળવીએ. ચિપકો આંદોલન વન અને વન્યજીવોના રક્ષણ માટેનું ચિપકો આંદોલન ખૂબ જ પ્રસિદ્ધ છે. આ આંદોલન વર્ષ 1970માં ઉત્તરાંચલ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લામાં થયું હતું. ભારત સરકાર દ્વારા આ વિસ્તારમાં નવા માર્ગોના નિર્માણ માટે અવરોધરૂપ બનતા વૃક્ષોને કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો. નવા રસ્તાઓ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે ધડાધડ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું. લીલાછમ વૃક્ષોને કપાતા જોઈને સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ગઢવાલના અંતરિયાળ ગામોમાં રેનીના વૃક્ષો કાપવા કોન્ટ્રાક્ટરના મજૂરો ગયા ત્યારે મહિલાઓએ તેનો વિરોધ કર્યો, પરંતુ મહિલાઓના વિરોધની અવગણના કરી મજૂરો વૃક્ષોને કાપવા મક્કમ રહેતા આખરે મહિલાઓ વૃક્ષોને આલિંગન કરીને ચોંટી ગઈ. મહિલાઓએ વૃક્ષો કાપતા પહેલા અમને કાપો તેવો લલકાર કર્યો. આખરે વૃક્ષો કાપવાની કામગીરી પડતી મુકાઈ. મહિલાઓએ હિંમત દાખવી જીવના જોખમે વૃક્ષોનું રક્ષણ કર્યું. ત્યારબાદ આ ચળવળ સમગ્ર વિસ્તારમાં અને બીજા રાજ્યમાં પણ પ્રસરી. સુંદરલાલ બહુગુણા, ચંડીપ્રસાદ, ગૌરાદેવી વગેરે જેવા પર્યાવરણ પ્રેમીઓએ
ચળવળને નેતૃત્વ પૂરું પાડ્યું. ચિપકો આંદોલને ભારત અને વિશ્વના લોકોને અહિંસક અને સત્યાગ્રહના માર્ગે પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રેરણા પૂરી પાડી. ચિપકો આંદોલન ભાવિ પર્યાવરણીય આંદોલનનું પ્રેરણા સ્ત્રોત બની રહ્યું. ચિપકો આંદોલન બાદ દેશભરમાં પર્યાવરણના રક્ષણ માટેની લોકોમાં જાગૃતિ વધી અને અન્ય રાજ્યોમાં પણ જુદા જુદા કારણોસર પર્યાવરણ બચાવવા માટે આંદોલનો થયા. જેમાં વર્ષ 1980માં બિહારમાં શરૂ થયેલું જંગલ બચાવ આંદોલન, વર્ષ 1973માં કેરળ રાજ્યમાં સાયલન્ટ વેલી પ્રોજેક્ટ આંદોલન, વર્ષ 1982માં શરૂ થયેલું નવધાન્ય આંદોલન, વર્ષ 1985થી શરૂ થયેલું નર્મદા બચાવ આંદોલન વગેરે મુખ્ય ગણાવી શકાય. પર્યાવરણના રક્ષણ માટે થયેલા સાયલન્ટ વેલી આંદોલન અને નર્મદા બચાવ આંદોલન વિશે પણ થોડો વિગતે ખ્યાલ મેળવીએ. સાયલન્ટ વેલી બચાવ આંદોલન. સાયલન્ટ વેલી એ કેરળના પાલક્કાડ જિલ્લામાં આવેલો વન વિસ્તાર છે. સરકાર દ્વારા કુંતીપુઝ નદી પર બંધ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. બંધ પર શરૂ કરવામાં આવનાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દ્વારા વીજળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું આયોજન હતું. પરંતુ તેના કારણે વન અને પર્યાવરણને મોટો ખતરો પેદા થાય તેમ હતો. સાયલન્ટ વેલી વિસ્તારમાં રહેલી અલભ્ય વનરાજી અને દુર્લભ જીવસૃષ્ટિનું જીવન જોખમાય તેમ હતું. આથી કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ દ્વારા બંધનો વિરોધ કરવામાં આવ્યો અને પર્યાવરણના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી. સ્થાનિક લોકો તેને સમર્થન આપી આંદોલનમાં જોડાયા. વર્ષ 1973માં શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે વેગ પકડવા લાગ્યું. સરકાર દ્વારા પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ અર્થે નિમાયેલી સમિતિએ પણ પ્રોજેક્ટના લીધે પર્યાવરણને નુકસાન થવાનો અભિપ્રાય આપ્યો. આથી તત્કાલીન વડાપ્રધાન દ્વારા પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આખરે પ્રોજેક્ટ પડતો મુકાતા સરકાર દ્વારા વર્ષ 1984માં વન્યજીવો અને પર્યાવરણના રક્ષણાર્થે સાયલન્ટ વેલીને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો. 3. નર્મદા બચાવ આંદોલન. નર્મદા નદી પર મોટો બંધ બાંધવાની યોજના શરૂ કરવામાં આવી. સરદાર સરોવર બંધના કારણે વીજળી ઉત્પાદન અને લાખો લોકોને પીવાનું પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે શરૂ થયેલ આ યોજનાનો પર્યાવરણ ક્રિયાશીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વર્ષ 1985થી શરૂ થયેલા નર્મદા બચાવ આંદોલનમાં કેટલાક સ્થાનિક લોકો અને અમુક બિન સરકારી સંગઠનો પણ જોડાયા. સરદાર સરોવર ડેમને કારણે વિસ્થાપિતોના પુનઃવસનનો મોટો પ્રશ્ન સર્જાયો. વિસ્થાપિતોના પુનઃવસન, સ્થાનિક પર્યાવરણને નુકસાન અને ડૂબમાં ગયેલી જમીન વગેરે મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને નર્મદા બચાવ આંદોલન શરૂ થયું. જો કે ગુજરાત સરકાર દ્વારા વિસ્થાપિતોનો પ્રશ્ન હલ કરાયો છે, તેમજ નર્મદાના કારણે લાખો લોકોને પીવાનું પાણી મળ્યું છે. કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પણ નર્મદાનું પાણી મળવાથી સૂકો વિસ્તાર નવપલ્લવિત થયો છે. સાથોસાથ ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. આમ પર્યાવરણની સમતુલા જાળવવા અને પ્રદૂષણને રોકવા માટે પર્યાવરણ પ્રેમી નાગરિકોના વ્યક્તિગત પ્રયાસો, સક્રિય કાર્યકરો, સમૂહ માધ્યમો વગેરે મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતમાં પર્યાવરણના જતન અને પ્રદૂષણના નિયંત્રણ માટે ન્યાયતંત્રની ભૂમિકા બિરદાવવા લાયક છે. ભારતમાં અદાલતીય સક્રિયતાના કારણે પર્યાવરણ અને પર્યાવરણીય અધિકારોનું જતન થઈ રહ્યું છે. અંતમાં કહી શકાય કે પર્યાવરણીય સમસ્યાઓ સ્થાનિક કક્ષાએથી શરૂ થઈને વૈશ્વિક કક્ષા સુધી ઊભી થઈ રહી છે. એટલે તેના ઉપાયો પણ વૈશ્વિક સ્તરના વિચારવા જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. આ દ્રષ્ટિએ જોઈએ તો પર્યાવરણીય સમસ્યાઓ વધુને વધુ પ્રમાણમાં વૈશ્વિક સંદર્ભ ધરાવતી થઈ છે. કોઈ એક પ્રદેશ કે કોઈ એક રાષ્ટ્ર અથવા રાષ્ટ્રોનો એક સમૂહ પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ નથી. તે માટે રાષ્ટ્રોએ વૈશ્વિક સ્તરે ચર્ચાઓ કરવી જોઈએ અને તેના ઉકેલો શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. આમ પર્યાવરણ એક વૈશ્વિક સમસ્યા હોવાથી વિશ્વ રાજકારણને પ્રભાવિત કરે તે સમજી શકાય તેમ છે. વૈશ્વિકરણના આજના યુગમાં બધા રાષ્ટ્રોએ પોતપોતાની નૈતિક જવાબદારી સમજીને પર્યાવરણમાં ઉત્તરોત્તર જે હાનિકારક ફેરફારો થઈ રહ્યા છે, જેને જળવાયુ પરિવર્તન પણ કહેવામાં આવે છે, તેનો સામનો કરવો જોઈએ તેમજ
તેના ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો વિશે ચર્ચા વિચારણા કરીને સહમતિ સાધવાનો પ્રયાસ કરવો જોઈએ. જળવાયુ પરિવર્તનની અસર વધતા ઓછા પ્રમાણમાં બધા રાષ્ટ્રોને થઈ રહી છે અથવા થવાની છે, એટલે સૌ રાષ્ટ્રોએ તેનું નિયમન કરવા માટે સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સંદર્ભમાં પરિષદો મળી છે અને મળવાની છે. તેમાં દરેક રાષ્ટ્રએ જળવાયુ પરિવર્તનમાં ઓછામાં ઓછા ફેરફારો થાય તેવા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ. પૃથ્વી પરની જીવસૃષ્ટિને ટકાવી રાખનારા જે પરિબળો છે તેમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તેનું નિવારણ કોઈ એક રાષ્ટ્ર લાવી શકે તેમ નથી અને તે દ્રષ્ટિએ તેનો વૈશ્વિક સ્તરે પ્રયત્ન થવો જોઈએ.